તો ભારતીય વાયુસેનાના એર સ્ટ્રાઇકના હજી 24 કલાકના કવરેજને અમદાવાદના લોકોએ બિરદાવ્યું। અમદાવાદના જોધપુર વિસ્તારના લોકો સવારથી ઝી 24 કલાક જોઈ અને સેનાની કાર્યવાહીનું સતત અપડેટ મેળવી રહ્યા છે। तो हमारी साथे हालમાં हमारा संवाददाता अतुल तिवारी जोड़ाई गया है। अतुल, जानवा मांगीशुं ઝી 24 કલાક वहेली सवारथी ज जे रीते कार्यवाही करवामां आवी वायुसेना द्वारा ते दर्शावी रह्युं छे। शुं कहेवुं छे लोकोनुं ઝી 24 કલાકે जे दर्शाव्युं तेनुं અને वायुसेनानी कार्यवाही विषे? बिल्कुल जे रीते 40 सीआरपीएफ जवानों जे हता शहीद थया हता तेनो भारतीय सेना द्वारा आज वहेली सवारे जे एटेक करवामां आव्यो छे अने बदलो लेवामां आव्यो छे। एनी अंदर लगभग 300 जेटला आतंकीओ ठार थया छे। त्यारे जे मारी साथे पाछळना जे दृश्यो आप जोई रह्या छो, जे परिवारजनो छे, परिवारजनो वहेली सवारथी ઝી 24 कलाक द्वारा जे अपडेट आपवामां आवी रही छे ते तमामे तमाम अपडेट्स एक बाय एक जे अपडेट्स जे एक्सक्लूसिव जे न्यूज आपवामां आवी रह्या छे ते लई रह्या छे। साथे जे तमामे तमाम खबरोनी जे पुष्टि ઝી 24 कलाक द्वारा करवामां आवी रही छे तेनी माहिती मेळवी रह्या छे। परिवारना सदस्यो आपणी साथे जोड़ायेला छे तेमनाथी ज वात करीशुं। अंकल, शुं कहेशो जे रीते भारतीय सैन्य ए जे रीते बदलो लीधो छे, आटलो बदलो इनफ छे के हजू पण वधु कार्यवाही पाकिस्तान उपर थवी जोईए? वधारे कार्यवाही थवी जोईए अने आपणुं जे पाकिस्तान पासे जे आपणुं गुमावेलुं काश्मीर छे ए पाछुं लईने ज अत्यारे આપણે જંપવું જોઈએ, કારણ કે અત્યારે જ આ મોકો છે કે આપણે જે આ કાર્ય કરી શકીએ અને નરેન્દ્ર મોદી સરકાર પાસે અત્યારે પાવર છે ને સત્તામાં જે કરી શકે એવું છે તે કરી શકશે, કરી બતાવે એમ છે। જે अन्य महिलाओं पण वहेली सवारथी ज जे ઝી 24 કલાક न्यूज चेनल जोई रही है અને સાથે જે अपडेट्स લઈ રહી છે તે મહિલાઓથી પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે હાલમાં જે ભારતીય સૈન્ય દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે એ કાર્યવાહીથી તેઓ કેટલા સંતુષ્ટ છે। શું કહેશો આપ, જે રીતે 300 આતંકીઓને ઠાર કરવામાં આવ્યો છે, કેટલા સંતુષ્ટ છો આપ? સવારથી ઝી 24 કલાક ઉપર અમે ન્યૂઝ જોઈએ છીએ અપડેટ, તો સતત અપડેટ આવી રહી છે અને આપણા જવાનોના મોતનો બદલો લે જે એરફોર્સના જાંબાજ અધિકારીઓએ મિરાજથી લીધો છે અને 300 નહીં 3000 આતંકી સાફ થવા જોઈએ। આપણા દેશના જવાનનું લોહી, એક પણ જવાનનું લોહી, નિર્દોષ જવાનનું લોહી ના રેડાવવું જોઈએ। અને આજે મંગળવાર છે, જેમ હનુમાનજીનો વાર છે, જેમ મંગળવારે હનુમાનજીએ લંકાનું દહન કર્યું હતું એમ આજે મંગળવારે આપણે પાકિસ્તાનમાં પીઓકેમાં દહન કર્યું છે આતંકીઓનું। શું કહેશો આપ, હજુ વધારે સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર આપને લાગી રહી છે? શું માનવું છે આપનું કે આટલા હુમલાથી પાકિસ્તાન સુધરશે કે કોઈ ફરક નહીં પડે? ના, પાકિસ્તાન હંમેશા આપણી પર પાછળથી જ હુમલો કર્યો છે અને તેની કાયરતાની નિશાની છે। તે ક્યારેય પણ સામી છાતી આવીને લડી નથી, એટલે આપણા જે નરેન્દ્ર મોદી છે તે જ આ બધું કરી શકશે। અને હું તો એમ કહેવા માંગીશ કે આપણા જવાનોની જે આ કુરબાન થયા છે એમની એમ જ ના જવી જોઈએ અને એ લોકો માટે હજીને વધારે સર્જિકલ સ્ટ્રાઇક થવી જોઈએ। અને વાયુ વેગે જે વાયુસેનાએ આજે જે હુમલો કર્યો છે તે ભારત માટે બહુ મોટી વસ્તુ છે, બહુ જ પ્રાઉડ ફીલ થવું જોઈએ। અને આ વસ્તુ ફક્ત આપણા નરેન્દ્ર મોદી ને નરેન્દ્ર મોદી જ કરી શકે છે, માટે નરેન્દ્ર મોદી જ હોવા જોઈએ। તમામ મહિલાઓ અપડેટ્સ લઈ રહી છે, એક અપડેટ સાથે જોડાયેલી છે। શું છે આપનું માનવું, જે રીતે વધુ એક એર સ્ટ્રાઇક થઈ છે, હજુ વધુ કેટલી વધારે એર સ્ટ્રાઇકની આપ અપેક્ષા ભારત સરકાર અને ખાસ કરીને આપણી જે સૈન્યથી રાખી રહ્યા છો? વધારે ને વધારે તો થવી જ જોઈએ, કારણ કે અત્યાર સુધી લાગતું નહોતું કે થશે કે નહીં થાય, પણ આજે તો જબરજસ્ત કરારો જવાબ આપ્યો છે નરેન્દ્ર મોદીએ। અને નરેન્દ્ર મોદીએ જીએસટી રાત્રે કર્યું હતું, નોટબંધીનું બી રાત્રે કર્યું। એનો મતલબ એમ કે ચોકીદાર હજી જાગે છે, જાગૃતમાં છે અને બહુ સારું છે। અમને બધાને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે અને બહુ સારું